રાઇડર ક્લબ અમરેલી પૃથ્વીરાજસિંહ માંજરિયા તમે પણ અમારી ઓફિસે આવી શકો છો. કોઈ પણ અમારા ફાર્મ બની જશે તો ત્યાં પણ તમે તાજણને રચકો તો અત્યારે નાખી દીધો કારણ કે હજી ગમણ તૈયાર થઈ નથી તો નીચે નાખ્યો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં તાજણની સાથે. કેસરની સાથે અત્યાર સુધી મળતા હતા, હવે તાજણ પણ આવી ગઈ છે તો બેયની મોજ છે. અને આજે થોડું ઘણું કામકાજ છે એ પતાવવાનું છે કારણ કે પછી લગ્નગાળો છે તો આપણે કેસરને પણ અલગ અલગ જગ્યાએ વરઘોડામાં મોકલવાની હોય તો ટાઈમ રહેશે નહીં અને આપણે પણ અલગ અલગ જગ્યાએ લગ્નમાં જવાનું હોય તો ફરીથી કાઠિયાવાડી ફુલેકા લગ્નની અંદર ઘોડાઓની ધમાલ, હાથીઓની ધડબડાટી આ બધું આવવાનું છે. અને અત્યારે તાજણને જે કાંઈ ખાવાનું દેવાનું હતું એ બધું દેવાઈ ગયું છે એટલે એકદમ ફ્રી ઊભી છે. તાજણ જો આપણી તાજણ છે, આનું નામ તાજણ પાડી દીધું, ખ્યાલ જ છે ને તમને બધાને. એ શોખીન લાગે છે કેસરની જેમ વિડીયો માટે, બાકી આપણી કેસર તો શોખીન છે જ. ચાલો આપણે તમને કેસર પણ બતાડી દઈએ. કેમ છે વેદાંત? વેદાંત જો આમ ખાટલો બાટલો નાખીને બેઠો છે, ઈ કે બહુ મજા આવે છે. અને ચોખાઈ બોખાઈ ને બધું એવું ગજબ અને શોખીન છે અને ઘોડીઓને બધાને મજા આવવી જોઈએ. આ બે ગાળા તો તમને અગાઉ વ્લોગમાં બતાડ્યા જ છે. બાંધી એટલી વાર. હા કેસર ફોટાની ભારે શોખીન. જો જો કેવું જોવે સામું. તું હાળા ચોખી બહુ રાખસ કેસરને. સફેદ રહે એટલે ચોખી વધુ રાખવી પડે. અને આ આપણી તાજણ માટેનું છે કમ્પ્લીટ. તો આજે કદાચ આપણે બાંધવાનું ચાલુ કરી દેશું. કેસરની રાઈડ આજે કરવાની છે. હા કેસરની આજે રાઈડ કરવાનું કહે છે તો વ્લોગમાં બન્યા રહેજો. કાંઈક ને કાંઈક નવું નવું હું, વેદાંત, કેસર, તાજણ બધા કાંઈક ને કાંઈક નવું નવું કરતા રહેશું. મોજે મોજ, રોજે રોજ કાઠિયાવાડની મોજ. તો ચાલો કાંઈક નવું નવું બતાડશું તો આગળ જઈએ. શું નામ છે તમારું? ગોપાલભાઈ. ગોપાલભાઈ. મોટા ભાઈ ભરવાડ કે નાના ભાઈ? મોટા ભાઈ. મોટા ભાઈ છે, દરેડના છે. પેંડા કેવાક બનાવો છો બતાડો ખરા. બતાવો બતાવો કેવાક પેંડા છે. પેંડાના માસ્ટર બ્લાસ્ટર છે, બહુ સારા પેંડા બનાવે છે એમ કહે છે ગોપાલભાઈ. અને દરેડથી આવે છે અમરેલી. જમાવટ હશે ને? વાહ માવા ના હો, કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે નહીં. હા શું ભાવ રાખ્યા છે? 300 કિલો. 300 કિલો. તો ગોપાલભાઈ આવા મસ્ત માવાના પેંડા બનાવે છે. આપણે તો ઘણા વર્ષોથી 8-10 વર્ષોથી લઈ છીએ એની પાસેથી, પણ વચ્ચે વચ્ચે હમણાં 2-3 વર્ષથી નહોતા દેખાતા. વળી ક્યારેક ક્યારેક આવી ચડે ઓચિંતાના. બાકી એનો નંબર આપણે લઈ તો લીધો જ છે એટલે ઉપાધિ નહીં. બસ આવા જ રોજે રોજ મોજે મોજ કર્યા રાખવાની. અમારે વેદાંતને બધા શોખીન છે તો બસ ગોપાલભાઈના પેંડા ખાવું હવે અમે. તમારે પણ ખાવા હોય તો બના રાઇડર ક્લબ અમરેલી પૃથ્વીરાજસિંહ માંજરિયા તમે પણ અમારી ઓફિસે આવી શકો છો. કોઈ પણ અમારા ફાર્મ બની જશે તો ત્યાં પણ તમે આવી શકો છો. બધાયને છૂટ છે, આપણે કોઈને મનાઈ કરતા જ નથી કે તમે આવો ને તમે ન આવો. નાનો હોય કે મોટો હોય, અમીર હોય કે ગરીબ હોય, ગમે એને આવવાની છૂટ છે આપણી ત્યાં. બસ આવી જ મોજ રોજે રોજ કરીએ છીએ. તાજણ એના થાણિયામાં આવી ગઈ છે એના ઘરે. આ આપણે વાત થઈ હતી કે સ્પેશિયલ તાજણ માટે છે. એની ગમણ એક બનાવવાની બાકી છે, એ બની જાય આજકાલમાં. અને બાકી કેસર તો અહીંયા છે એ તમને ખ્યાલ જ છે. તો આવી રીતે 2 ગાળા થઈ ગયા મસ્ત. હવે કંઈક બીજું લાવશું તો હવે સીધું વાડી આપણા ઇન્દ્રપ્રસ્થ ફાર્મ ઉપર જ જવાનું રહેશે કારણ કે અહીંયા કાંઈ હવે હમાય એમ નથી. હાલો તો વેદાંત કાંઈક વસ્તુ 1-2 લેવાની છે, લઈ આવીએ આપણે, બરાબર ને? તો હાલો હાલો ઊભો થા. તાજણને રચકો તો અત્યારે નાખી દીધો કારણ કે હજી ગમણ તૈયાર થઈ નથી તો નીચે નાખ્યો. અને એ બધું ફોળી નાખે છે, વીખી નાખે છે એટલે ગમણ તો બનાવવી જ પડશે. બાકી આપણી કેસરને તો
જોવો ટનાટન મસ્ત છે. અને એ તો એનો રચકો દિલથી ખાઈ ગઈ, કારણ કે એ મશગુલ છે. કેસર અત્યારે હામું ન જોવે, કારણ કે એને રચકો મળ્યો છે. બાકી ફોટાની શોખીન તો છે જ. આ ખાવામાં મશગુલ છે. કેસરમાં તો અમારે કાંઈ ઉપાધિ જ નથી કોઈ જાતની, મોજે મોજ જ છે. અને ખાસ કહેવાનું કે ઉત્તેલિયાના 4 ભાગ કમ્પ્લીટ થઈ ગયા છે અને બધાનો જબરો પ્રતિસાદ મળ્યો છે. બધાએ ખૂબ જ અમારા વ્લોગ પસંદ કર્યા છે, લાઈક કર્યા છે અને જોયા છે. એ બદલ બધા અમારા વ્યુઅર્સનો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે તમે અમારો જુસ્સો વધારતા રહેશો તો અમે વેકરિયા ભુજથી નજીકમાં એટલે કે 30-35 કિલોમીટરમાં વેકરિયા છે અને ત્યાં ઘોડાની મોટી હરીફાઈ છે. કદાચ 100-150 ઘોડા ભેગા થયા હોય. તો એ જગ્યાએ આપણે 30 તારીખે જવાના છીએ, કારણ કે આપણે આ ઉત્તેલિયાની અંદર અમારા વ્લોગ જોઈને લાઈક કરીને અમારો જુસ્સો એટલો બધો વધાર્યો છે. તો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આપણે વેકરિયા પણ જવાનું વિચારી રહ્યા છીએ. અને એવી જ રીતે અલગ અલગ જગ્યાએ અશ્વ હરીફાઈ હોય, કોઈ દોડ હોય, કોઈ શો હોય, મંડી હોય, દરેક જગ્યાએ આપણે જવાનું વિચાર્યું છે. અને હું અગાઉ પણ કહેતો આવ્યો છું કે તમે અમારા વ્લોગમાં લાઈક કરો, કોમેન્ટ્સ કરો, સબસ્ક્રાઈબ તો ગમે તો તમે કરવાના જ છો, પણ તમે લાઈક ને કોમેન્ટ્સ કરતા રહ્યો તો શું થાય કે યુટ્યુબને ખ્યાલ આવે કે અમારા કન્ટેન્ટમાં એટલે કે અમારા વ્લોગમાં દમ છે. તો પ્લીઝ તમે લાઈક, શેર, કોમેન્ટ્સ કરતા રહ્યો. ઘણા મને એવા ધ્યાનમાં આવ્યું છે કે અમારા વ્લોગ જોવે છે, પસંદ કરે છે, પણ એને ખ્યાલ નથી કે કોમેન્ટ્સ કેવી રીતે કરાય અથવા સબસ્ક્રાઈબ કેવી રીતે કરાય. તો તમે તમારા આજુબાજુમાં જે કોઈ જાણકાર હોય એને કહો કે અમને બન્ના રાઇડર ક્લબ અને અમારી બીજી ચેનલ યુવીબા વ્લોગ્સ બેયને સબસ્ક્રાઈબ કરી દે અને બેલ આઇકનમાં ઓલ એટલે કે કાળી ઘંટડી છે એને દબાવી દો, જેથી કરીને તમને નોટિફિકેશન મળતું રહે કે અમે વ્લોગ મૂક્યો છે. જનરલી અમે સવારે 8 થી 9 વાગ્યાની વચ્ચે અમારો વ્લોગ મૂકીએ છીએ. અને યુવીબા વ્લોગ્સ છે એની અંદર શોર્ટ્સ વધારે આવે છે અને એડવેન્ચર ફોટોગ્રાફીની ચેનલ છે. તો એ પણ તમે લાઈક, સબસ્ક્રાઈબ કરતા રહેજો. એ પણ 1K ક્રોસ કરી ગઈ છે, તો એ બદલ પણ બધાનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણી આ 2 ઘોડી થઈ ગઈ છે, કેસર અને તાજણ. એ સિવાય આપણે પિંજરાની અંદર શું રાખવું એ બાબતમાં આપણે કોમેન્ટ્સ કરવાનું કીધું હતું. તો એની અંદર ઘણા કબૂતર, લવબર્ડ, બજરીગર એવું અલગ અલગ કીધું હતું. એમાં આપણે સિલેક્ટ કર્યું છે અત્યારે કબૂતર અને લવબર્ડ. તો જોઈએ હવે 2માંથી જે અનુકૂળ આવશે એ આપણે પિંજરામાં, નવા પિંજરામાં રાખવાના છીએ. અને વેદાંતે આવી ગયો છે તો કાંઈક હવે અમે થોડું કામ કરી લઈએ, વળી પાછું કંઈક નવું તમને એડ કરીને બતાવીએ. કેમ છે વેદાંત, ઢગલો થઈ ગયો કે હજી છે? 150-200 હશે. બોલો જોયે ચાલે કબૂતરની મોજ. આપણે જેમ ઘોડીઓની ધડબડાટી છે એમાં અત્યારે કબૂતરની ધડબડાટી છે. વેદાંત અંદર વયો ગયો લાગે છે કે પંખાવાળા કેવા?